સુરતના લાડુમાં ઝેર ભેળવીને આખા પરિવારને ખવડાવવા કેસનું રહસ્ય હવે ઉકેલાઈ ગયું છે. ઉત્તરાયણની શાલિગ્રામ સ્ટેટસ જેવી પોસ્ટ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરી ગોવર્ધનભાઈ ડોડાના પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પૂર્વ આયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જેની પર શંકા હતી એ જ મહિલા આરોપીનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસ ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી જે શાલિગ્રામ સ્ટેટસ ઉત્તરાયણ સામે BNS 123 ગુનાહિત ઇરાદેથી ઝેર વગેરે દ્વારા ઈજા પહોંચાડી ગુનો નોંધાયો હતો. અને ગોવર્ધન ડોડાના પુત્રવધુ કિરણ ડોડાએ 3 દિવસ પહેલા એક વાતચીતમાં જણાવ્યું હતું કે એમને સામેવાળા પર પહેલાથી ડાઉટ હતો, કેમ કે તેમની છોકરીને લઈને મારી સાથે થોડુંક વધારે વેર હતું. તેમને લાગી ગયેલી છોકરી મને ફોન કરતી હતી અને નહોતું ગમતી એની છોકરીએ મને સામે ચાલીને ફોન કર્યો. મને તો ખબર પણ ન હતી કે એમને વહેમ છે કે મેં તેમની છોકરીને ભગાડી છે, એટલે આવું કર્યું. પોલીસ પૂછપરછમાં આરોપી ઉષા ભાંગી પડી. ઉત્તરાયણ પોલીસની પૂછપરછમાં ઉષાબેન ભાંગી પડ્યા. લાડુમાં ઊંઘની ગોળીઓ ભેળવી હોવાની કબૂલાત કરી હતી. ઉષાબેન નાકરાણીની દીકરી 8 મહિના પહેલા ઘરેથી ભાગી ગઈ હતી. પ્રેમ લગ્ન કરી લીધા હતા, જેમાં ડોડા પરિવારના હાથ હોવાની ઉષાબેનને શંકા હતી. પીડિત પરિવાર દ્વારા તેમના જ પાડોશી નાકરાણી પરિવાર પર શંકા કરવામાં આવતા પોલીસે આ બાબતે પૂછપરછ હાથ ધરી હતી. અને 10 એપ્રિલે ઘરના ઉંબેરે મુશ્કેલી થેલીમાં બુંદીના લાડુ મળ્યા હતા અને પૈસાદ સમજીને ગોવર્ધનભાઈના પુત્રવધુએ લાડુ ખાધા બાદ ચક્કર, ઉલટી, બેભાન થવાની અસરો શરૂ થઈ. ત્રણેયને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બચેલા લાડુ તપાસતા અંદરથી અનાજની ઝેરી ગોળીઓ મળી આવી હતી અને પરિવારના તમામ લોકોની તબિયત સ્થિર છે. પોલીસે આરોપી મહિલા સામે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શાલિગ્રામ સ્ટેટસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ગોરધનભાઈ વશરામભાઈ ડોંડા કે જે પોતાના પરિવાર સાથે રહે છે, એમની સાથે તારીખ 10/4/2026 રોજ જે બનાવ બનેલો છે એ બનાવની એ રીતની હકીકત છે કે ગોરધનભાઈ જે પોતાના ફ્લેટની નીચે જે એમના મિત્રો સાથે બેઠા હોય છે, ત્યારબાદ એ બપોર બાદ પોતાના ઘરે આવે છે. તો એમના ઘરે જ્યારે આવે છે તો એમના જે એપાર્ટમેન્ટ જે છે એના દરવાજે જે લોખંડની ગ્રીલ છે અને લાકડાનો દરવાજો, આ બંને વચ્ચેના ભાગમાં એક ટ્રાન્સપરન્ટ જે પ્લાસ્ટિકની પોલિથીનની બેગ હોય છે, જે બેગની અંદર એક પીળા કલરનો લાડવો અને બીજો ચૂરમું જે બનાવેલો લાડવો હોય છે એ ત્યાં પડેલો હોય છે. એટલે ગોરધનભાઈને એવું થાય છે કે આ જે કોઈ પ્રસાદી છે એ પોતાના ઘરની બહાર મૂકી ગયું છે અને પોતાના ઘર માટેની આ પ્રસાદી છે. એટલે એ પ્રસાદી લઈ અને ગોરધનભાઈ જે છે એ પોતાના ઘરે જાય, અંદર પ્રવેશ કરે છે. અંદર એમના પત્ની, એમના દીકરાની વહુ અને એમની પૌત્રી આ પણ હાજર હોય છે. એમાં ગોરધનભાઈ જે છે આ પ્રસાદી જે છે એની અંદરથી થોડો જે પ્રસાદી છે એ ગ્રહણ કરે છે અને એમના દીકરાની વહુ પણ જે છે એ આ પ્રસાદી થોડી લે છે. એમના ગોરધનભાઈના ધર્મપત્ની અને એમની પૌત્રી જે છે આ પ્રસાદી લેતા નથી. હવે આ પ્રસાદી લીધા બાદ ગોરધનભાઈ જે છે એ ફરીવાર પોતાના મિત્રો સાથે બેસવા માટે નીચે ચાલ્યા જાય છે. થોડીવાર પછી એમની તબિયત જે છે એ બગડે છે અને એમને એ બેભાન અવસ્થામાં હોય છે. એટલે એમના મિત્રો જે છે તાત્કાલિક સુરતની જે ખાનગી હોસ્પિટલ છે એમના ખાતે એમને લઈ જવામાં આવે છે અને પરિવારને આ બાબતની જાણ કરવામાં આવે છે. થોડા સમય બાદ એમના દીકરાની જે વહુ છે એમને પણ આ પ્રસાદી લીધી હોવાથી એમની પણ હાલત જે છે એ બગડે છે અને એમને પણ એ જ રીતે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે. ત્યારબાદ એમના દીકરાની વહુ જે છે એની સારવાર બાદ એમને રજા જે આપી દેવામાં આવે છે અને એમાં પ્રાથમિક તબક્કે એનું થોડું નિવેદન લેતા એવું જાણ થાય છે કે આ રીતની કોઈ પ્રસાદી એમણે લીધેલી હોય છે. ત્યારબાદ ગોરધનભાઈ જે છે એમની જે તબિયત જે છે એ સ્થિર થતા એમને પણ જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે અને આ બાબતે જ્યારે એમના પરિવાર સાથે ચર્ચા કરી અને જ્યારે એમનું નિવેદન લેવામાં આવે છે ત્યારે એમને આખી વિગતવારની જે હકીકત છે એ સામે આવે છે કે એમણે જે પ્રસાદી પોતાના ઘરની અંદર લઈ ગયા એ પ્રસાદીના લાડવાની અંદર કોઈ એવું તત્વ હતું કે જેના લીધે આ જે છે એ એમની સાથે જે છે એમની તબિયત આ રીતની ખરાબ થાય છે. તો ત્યારબાદ એમને પોલીસને જાણ કરવામાં આવે છે. એટલે પોલીસ જે છે તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ સ્થળ પર પહોંચે છે અને જે છે એ જાણવાજોગ દાખલ કરે છે અને આ કામે જે મીઠાઈનું સેમ્પલ છે પ્રસાદીનું એ પણ હસ્તગત કરે છે અને બીજી જે ટેકનિકલ એનાલિસિસ છે એની મદદથી પણ પોલીસ જે છે એ તપાસ ચલાવે છે. તપાસની અંદર કેટલાક શંકાસ્પદ લોકો જે છે એ સામે
પોલીસની સામે આવે છે. ફરિયાદી પણ એક બાબતે જે છે એ શંકા વ્યક્ત કરે છે પોતાના પાડોશીની સામે અને સીસીટીવી કેમેરાને પણ ચેક કરવામાં આવે છે. ફરિયાદીની ઘરે જે સેમ્પલ હતું, જે પ્રસાદી લેવાથી જે બીમાર થયા છે, એ જ સેમ્પલ એમના પડોશમાં રહેતા જે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી છે, એ પણ શાલિગ્રામ સ્ટેટસ ખાતે જ રહે છે, એમના ઘરમાંથી પણ મળી આવે છે. આ શંકાસ્પદ વસ્તુ છે એટલે એ નમૂનો પણ FSL ખાતે જે છે એ સેમ્પલિંગ માટે જે છે મોકલવામાં આવે છે. ત્યારબાદ આ કામે જે ઉષાબેનનું નિવેદન લેવામાં આવે છે, તો એ પૂછપરછની અંદર એ પોતાની આ જે ગુનો છે એ સ્વીકાર કરે છે. એમાં આ કરવા પાછળનું કારણ એવું છે કે એમની જે દીકરી છે એમણે થોડા સમય પહેલા જે પ્રેમ લગ્ન કરી લીધા હોય, તો એમનું એવું માનવું હતું કે આ જે સામેનો જે પરિવાર છે, જે ફરિયાદીનો પરિવાર, એમનો આમની પાછળ હાથ છે અને એમનું મન દુઃખ રાખી અને એમણે જે છે એ આ પ્રસાદીના જે લાડવા હતા એની અંદર જે ઊંઘની જે ગોળીઓ છે એ ભેળવી અને એમના જે ફરિયાદી છે એમના ઘરના દરવાજા આગળ મૂકેલ હતી. તો આ કાપે અત્યારે જે આરોપી છે એમના પાડોશી છે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી, એમની કાયદેસરની કાર્યવાહી છે એમની સામે કરવામાં આવી રહેલ છે અને જે ઉત્તરાયણ પોલીસે જે છે એ તાત્કાલિક આ ગુનાના કામે પોતાના તપાસની ટીમ છે એને એક્ટિવ કરી અને આ ગુનાનો જે છે એ ભેદ અત્યારે ઉકેલી નાખેલો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.